हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે બાળકો માટે કેફરી બનાવવાની છે। તો એની લંબાઈ છે 14, તો આપણે લીધું છે 15 ઇંચ। અને હવે લેવાની છે કમર, તો કમરનો ચોથો ભાગ લેવાનો છે। તો હું કમર લઉં છું 7 અને 2 ઇંચ હું લઉં છું એક્સ્ટ્રા લૂઝિંગ માટે। બાળકોને એકદમ લૂઝિંગ બહુ ગમે છે એટલે 2 ઇંચ હું એક્સ્ટ્રા લઉં છું। હવે આપણે લઈશું આસન। તો આપણું આસન આપણે 7 લઈશું। અને આસનને આપણે ગોળાઈ આપવા માટે આપણે 2 ઇંચ લઈશું। બે ઇંચે માર્ક કરશું। હવે આપણે લઈશું મોળી, તો મોળી પણ આપણે 6.5 લઈશું। હવે આપણે એને ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું। ફ્રેન્ડ્સ, નાના એવા ટુકડામાંથી તમે બાળકોના આવી રીતે કપડાં બનાવી શકો છો ને બાળકોને પહેરવા પણ ગમે છે। હવે આપણે ગોળાઈ આપી દઈશું। અને કેફરી બનાવવી બહુ ઇઝી હોય છે, તમે એને હાફ પેન્ટ પણ કહી શકો છો। ફ્રેન્ડ્સ, મારી પાસે કાપડ ઓછું હોવાથી કમરમાં ઇલાસ્ટિકનું કપડું અને મોરીમાં ફોલ્ડ કરવાનું કપડું મેં લીધું નથી, એ આપણે એક્સ્ટ્રા જોઈન્ટ કરવાનું છે એટલા માટે। બાકી 3 ઇંચ તમારે એ પણ લેવું જરૂરી છે। તો આપણું કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે પહેલાં મોળીને આપણે કપડું ચડાવી દઈશું। 1 ઇંચની પટ્ટી મેં લીધી છે અને એને આપણે ફોલ્ડ કરી દીધી છે અને ઉપરથી સિલાઈ મારી દેવાની છે। હવે આપણે એને પલટાવીને અંદરની સાઈડ વાળી દેવાની છે। મારી પાસે કપડું ઓછું હોવાથી મેં અલગથી કપડામાં જોઈન્ટ કરું છું। હવે આપણે આસનને જોઈન્ટ કરી દઈશું। તો આપણે આસનને સિલાઈ મારી દઈશું બંને સાઈડ। હવે બીજી સાઈડ પણ સિલાઈ મારી દઈશું। હવે આપણે મોળી એક સરખી કરીને આપણે જોઈન્ટની સિલાઈ મારી દઈશું। ચાલો, જોઈન્ટની આપણે મારી દીધી છે સિલાઈ। તો હવે આપણે ઇલાસ્ટિકનું કપડું ચડાવવાનું છે, તો એ પટ્ટી પણ આપણે જોઈન્ટ કરી દઈશું। તો ચાલો, ઇલાસ્ટિકને સિલાઈ મારી છે અને હવે પલટાવીને બીજી સિલાઈ પણ આપણે મારી દઈએ। હવે આપણે એક ઇલાસ્ટિક લેવાનું છે। ઇલાસ્ટિક તમારી જે કમર હોય એના કરતાં 2 ઇંચ નાનું લેવાનું છે।
જોઈ ફ્રેન્ડ્સ, આપણી કેફરી તૈયાર થઈ ગઈ. થેન્ક યુ.